પણ જેવો તમે આના જોયું વિડીયોમાં સક્સેસફુલ વોટિંગ પ્રોસેસ જે પૂરી થાય બહાર નીકળી અને કેમ્પસ જે છે ને ત્રિજ્યા હશે ત્યાં એટલે જઈને આ બધું ક્યાં કરવાનું છે ઘરે જઈને કારણ કે બેકગ્રાઉન્ડ જોઈએ ને ઘરનું સરસ મજાનું એટલે ત્યાં આપણે આ આખી પ્રક્રિયા કરીને મેં મત આપ્યો છે શું તમે આપ્યો એ તરત એટલા માટે કરવાનું કે 5 વાગ્યા પછી કરવું મોડું થઈ જશે કારણ કે તરત તમારી વાત વાયરલ થાય તો ત્યાં બાકીના લોકો છે મતદાન માટે પહોંચે માનનીય કલેક્ટર શ્રી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને ગણમાન્ય અધિકારી શ્રી ઉપસ્થિતિમાં સંકલ્પ પત્ર વિતરણ આપણે કરીએ છીએ વોલેન્ટિયર્સને કોઈ નથી કરીશ કે સમયની સાથે સાથે આપણે અહીંયા સ્થળ પર જ આપણા વીઆઈપી વેરી વીઆઈપી પર્સનાલિટીઝ જે પ્રથમ વખત આ લોકશાહીના પવિત્ર પર્વના પ્રસંગના ભાગ બનવા જઈ રહ્યા છે એમને સંકલ્પ પત્રનું વિતરણ થશે આ દિવસ અને આ સમયના ઘડી પણ યાદ રાખજો આજથી 10 વર્ષ પછી તમે કહો હું જ્યારે ફર્સ્ટ ટાઈમ ગયો મત આપવા માટે ત્યારે શું હતું ત્યારે કલેક્ટર શ્રી કોણ હતા કારણ કે પૈસા માત્ર ટેટ ટાટમાં સ્પર્ધાત્મક પરીક્ષાનો પ્રશ્ન પણ બની જાય ત્યારે તમે શું કર્યું વોલેન્ટિયર્સને વિનંતી છે કે 4-5 મિત્રો સાથે જોડાય સમય સાથે સંકલ્પ પત્ર ત્યાં પહોંચ્યા છે એ લોકો વાંચન મનન કરશે માન્ય કલેક્ટર શ્રી છે એ આપણા પ્રતિનિધિ યુવા મતદારોને આ સંકલ્પ પત્ર સોંપી રહ્યા છે તો આનું આપણે આજે જેને કહે ને સોગંદ નામ કહે ને એમ આજે આપણે સોગંદ લેવાના છે એટલે હું આમાંથી એક સરસ દીકરીને વિનંતી કરીશ કે સંકલ્પ પત્રનું અહીંયા પઠન કરશે કઈ દીકરી આવશે આવી જાય બેટા ઉભા ભાઈ અવાજ પહોંચી જશે ઊંચા અવાજે સરસ બોલ હેલો એવરીવન આવો મતદાનનો સંકલ્પ લઈએ હું પાણખણી મહેશ આજે સંકલ્પ કરું છું કે આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી 2024માં મારા પરિવાર સાથે જઈને મતદાન કરીશ ધર્મ જ્ઞાતિ જાતિ સમાજના ભેદભાવ સિવાય અને કોઈ પણ લોભ લાલચ સિવાય મારા મતાધિકારનો ઉપયોગ કરીશ લોકશાહીના આ અવસરમાં મારા વિસ્તારની મહિલાઓને પણ મતદાન માટે પ્રેરિત કરીશ અને લોકશાહીને મજબૂત કરવાનું મારું યોગદાન કરીશ થેન્ક યુ માન્ય કલેક્ટર શ્રીની અનુમતિથી આપણે આજે કેમ્પિયન છે એમ્બેસેડર્સ તરીકેનું આપણું આજે યુનિટ થયા છે એટલે આ પૈકીમાંથી એક વિદ્યાર્થી અને એક વિદ્યાર્થીની એમ તટોપાર આપણે બે પ્રતિભાઓ પણ લેવા માંગીએ છીએ સ્વૈચ્છિક રીતે તો મારું નામ પાછળ મમતા છે અમને જ્યારે આ મેસેજ મળ્યો કે અમારે જવાનું છે આવી રીતે તો ઘણીવાર અમે આવી રીતે આવ્યા છે મીટિંગમાં પણ ખબર પડી કે જ્યારે કલેક્ટર શ્રીને મળવાનું છે તમારે એક્સાઇટેડ બહુ વધારે હતો કે પહેલી વાર કલેક્ટર શ્રીને મળીએ છીએ અને અમે તો ઘણા ઘરમાં મિત્રોને બધાને કહીને રાખ્યું હતું કે અમે કલેક્ટર શ્રીને મળવાના છે અને એની સાથે અમારી મીટિંગ છે થેન્ક યુ બેટા સરસ વાત કરી કે બધાને કીધું કે અમે તો કલેક્ટર શ્રીને મળવાના છે હવે આ દીકરી કીધું પણ પાછું તમારે બધાને કહેવાનું છે કે કલેક્ટર શ્રીએ શું કીધું એ પણ પાછું બધાએ કહેવાનું છે ચાલો વિદ્યાર્થી ભાઈઓમાંથી કોઈ એક મિત્ર પ્રતિભાવ આપશે પ્લીઝ જ્યારે મને કોલેજમાંથી ફોન આવ્યો મેડમનો અત્યારે તમે વેકેશન પડી ગયું એટલે કે તારે કલેક્ટર શ્રી સાથે મિટિંગ છે એટલે જવાનું છે ત્યારે મેં પછી બહાર હતો ત્યાં પછી ઘરે ફોન કરીને કીધું કે મારે આવી રીતે છે પહેલાં તો ઘરવાળાને વિશ્વાસ નહોતો કે આવી રીતે ન હોય તો મસ્તી કરે છે પછી એમણે કીધું કે મેં કીધું ના મારે સાચે જવાનું છે તો એ લોકો પણ બહુ ખુશ થઈ ગયા કે પહેલી વખત અમારા ઘરમાંથી કલેક્ટર શ્રી સાથે મિટિંગ માટે જઈ રહ્યા છે થેન્ક યુ બધાની આ ભાવના છે બધાનો જ આ ભાવ છે અને આપણે આજે સંકલ્પ પત્રનું જે પઠન કર્યું છે વાંચન કર્યું છે એનો અમલ પણ કરવાના છે એ રીતે આપણે સુનિશ્ચિત કરીશું કે આપણે અવશ્ય મતદાન કરીશું આ તબક્કે આપણા સૌ વતી આદરણીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી નીતિન સાંગવાન સાહેબને વિનંતી કરીશ કે યુવા મતદારોને પ્રોત્સાહિત કરશે માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ नमस्कार मित्रों माननीय कलेक्टर साहब RS साहब मेरे हिसाब से तो आप लोग बहुत लकी हो कि आप लकी इसलिए नहीं कि आप लोग यहाँ बैठे हुए हो लकी इसलिए क्योंकि आप अपने विस्तार में रह के अपने विस्तार का डेवलपमेंट कैसे होना है उसके लिए आप वोट डाल पाओगे नहीं तो मेरे जैसा आदमी जब क्या है कि हरियाणा का है यहाँ पे आके बैठा हुआ है तो मतलब
वोट डालने का एक्साइटमेंट उतना नहीं है जितना कि मे भी शायद आप लोगों के मन में होना चाहिए। और पहला वोट तो मेरे को भी आज भी याद है। मैं स्पेशली मतलब उस टाइम पे कॉलेज में था, बहादुरगढ़ में हरियाणा में एक जगह है, वो दादरी मेरा होम टाउन था, तो 80 किलोमीटर में दूर जाके अपने गांव में जाके वोट डाल के आया था। तो आप लोग सभी, मैं तो बोलता हूँ यहाँ पे मैंने काउंट किया अभी है ना, लगभग 60-70 आप में से कैंपस एम्बेसडर अभी यहाँ पे बैठे हुए हैं। तो आप, मैं तो बोलता हूँ कि 50 कम से कम आप ये टारगेट लेके चलो यार। 10-20 तो दोस्त ही होते हैं अपने कॉलेज में कम से कम, तो 10-20 दोस्त हैं, उसके उनके दोस्त जो भी करके आप एक लिस्ट से बनाओ कि यार कि चलो आसपास के रहने वाले तो आसपास के सारे मिलके ही सुबह पहला काम अपना वोट डाल के आएंगे। तो 2,500-4 हज़ार मेरे को तो लगता है कि आप वोट डलवा पाओगे। और वोट डलवाना क्यों जरूरी है? क्योंकि आप में से कितने लोगों को मालूम है कि अपने यहाँ पे वोटिंग की परसेंटेज कितनी होती है? कोई भी एक बताया आपने કેટલી ટકાવારી થાય છે? તમે કેમ્પસ એમ્બેસડર છો 40%. 48 Yes. નહીં 40 થી તો ઉપર થાય છે। લોકસભામાં દાખલા તરીકે 60-65-70 જેટલી જિલ્લાઓમાં વોટિંગ થતી હોય છે, ठीक है, पर छता पण आ बहु ओછી છે, ठीक है ने 100% आप सोच के देखो, जो बचे हुए 40% है ना, वो किसी भी एक कैंडिडेट को मिल जाए, किसी भी एक कैंडिडेट को, इंडिपेंडेंट को मान लीजिए, कोई तीसरा कैंडिडेट को, वो कैंडिडेट जीत जाएगा। अपने इलेक्शंस में आमतौर पे 30 से 40% के बीच में जीतने वाले कैंडिडेट के वोट होते हैं। तो यानी कि नहीं वोट डालने वाले का परसेंटेज इतना ज्यादा होता है कि वो अपने आप में एक विनिंग कैंडिडेट होता है। तो डेमोक्रेसी का मतलब खत्म हो जाता है अगर हम उसका अपना राइट एक्सरसाइज नहीं करते हैं। तो आप लोग तो सभी को मालूम है, सोशल मीडिया में यार आप तो सभी एक्टिव रहे होंगे, हैं अभी, कि आप देखते हैं कि डेमोक्रेसी का मतलब सिर्फ ये नहीं है कि यानी कि इलेक्शन सरकार या जो भी चुनाव आयोग है वो करवा रहा है, कुछ लोगों ने उसमें वोट कर दिया। उसका महत्व तब बनता है जब सभी लोग उसमें वोट करें, क्योंकि डेमोक्रेसी का तो एक डेफिनेशन ही है कि मतलब कि डेमोक्रेटिक फॉर्म ऑफ गवर्नमेंट वो होती है जो बाय द पीपल होती है। तो बाय द पीपल तभी होगी ना जब ये सब लोग उसमें वोट करेंगे, अदरवाइज तो वो बाय द पीपल गवर्नमेंट उस सार्थक शब्दों में नहीं हो पाती है। तो मैं तो आप सभी से अपील करना चाहूंगा कि आप एम्बेसडर हो, तो जिस तरह से मतलब एम्बेसडर का रोल होता है ना कि यार कि वो अपने जो उसको रिस्पॉन्सिबिलिटी है उसका निर्वहन करते हुए अपनी टेरिटरी में सभी को वो एक पर्टिकुलर मैसेज पहुंचाए और उस बात की प्रसिद्धि करे। तो आप उस तरह से एम्बेसडर बने। पुराने काल में अशोका के टाइम से ही मतलब है ना, आपने सब सुने होंगे कि ना कि एम्बेसडर्स भेजते थे। वो हेनसांग का नाम सुना होगा, हेनसांग यहाँ पे भी आए थे, चाइना से आए। तो मतलब किस तरह से एक आदमी है ना इतिहास में नाम दर्ज हो जाता है। तो वैसे ही आप भी है ना जूनागढ़ में नाम दर्ज करवाओ। इलेक्शन के बाद में पता लगना चाहिए कलेक्टर साहब को कि है ना कि एक एम्बेसडर में है ना 50, 100, 500 कितने भी मतलब देयर स्काई इज द लिमिट। आप एफर्ट करो उसमें कि वोटिंग परसेंटेज है ना जूनागढ़ शहर में बढ़े और उसमें है ना और गांव में बढ़े, जहां से भी आप आते हैं, दैट शुड बी द ऑब्जेक्टिव। और उसी के साथ में मैं आप सभी को शुभेच्छा देता हूं। हमें जानकर और हमें देखकर बड़ी खुशी हो रही है कि आप सब इतनी संख्या में लोग बाग यहाँ पे आए हैं, ठीक है, और अपने कॉलेज में हैं और बड़े जोश में होंगे आप लोग आए, आई एम श्योर। उसी जोश के साथ में है ना मतलब पोलिंग बूथ के ऊपर में भी आप सब लोग जाएं, आप सभी को लेके जाएं, अपने घर वालों को, अपनी दादी को, अपनी नानी को, सबको है ना साथ में लेके जाए। ऐसा नहीं है कि बूढ़ी हो गई है, लेके जाओ यार वहाँ पे, बाहर निकालो, उनकी भी एक दिन पिकनिक करवाओ वहाँ पे, राइट। चलिए, थैंक यू। સાહેબે શુભકામના પાઠવી છે અને અત્યારે તમે યંગ બ્લડ છો ત્યારે આપણા આ પર્વને પર્સન્ટેજના સંદર્ભમાં અને પરફોર્મન્સના સંદર્ભમાં પણ ડેવલપ કરીએ એવી ભાવના સાથે સાહેબે વાત કરી। ખૂબ આભાર સાહેબનો। આદરણીય જિલ્લા કલેક્ટર શ્રીને આ તબક્કે યુવા મતદારોને પ્રોત્સાહિત કરવા માટે આપણા સૌ વતી વિનંતી છે। थैंक यू। बस एम्बेसडर का रूप में आने हमारे समक्ष उपस्थित सभी युवा मित्रों, हमारा वीडियो साहब इज ऑल्सो एन IAS ऑफिसर है, थोड़ा टाइम में ये कलेक्टर श्री होवाना है। ये रीते हमारा एडिशनल कलेक्टर चौधरी साहब है, DPO श्री है, जिला युवा विकास अधिकारी है, तमाम टीमना सदस्योश्रीओ खूब खूब आभार। पहले तो कि आटली मोटी संख्या में जेम कीधुं कि वेकेशन है तो पण आव्या, એટલે આ એક મોટી વાત છે। એટલે પહેલાં તો ખૂબ ખૂબ તમામનો ખૂબ આભાર માનું છું, આટલી મોટી સંખ્યામાં આપ અમારા આમંત્રણને માન આપીને અહીંયા પધાર્યા। ચૂંટણીની જે આખી પ્રક્રિયા છે એ આમ તો મોટાભાગે લોકોને જે ચૂંટણીનો દિવસ હોય ને એટલા પૂરતી જ ખબર હોય કે આજે વોટિંગનો દિવસ છે, એટલે મીડિયામાં સવારથી ચાલુ થાય કે આ જગ્યાએ આટલા
લોકો લાઈનમાં ઊભા છે, આટલું વોટિંગ અત્યાર સુધીમાં થઈ ગયું છે, હવે આટલો સમય બાકી રહ્યો છે, આ બધું આવતું. પણ ચૂંટણીની પ્રક્રિયાની તૈયારીઓ ખૂબ મોટી સંખ્યામાં એમાં અમારા સ્ટાફ જોડાઈને ઘણા સમયથી અમે એની તૈયારી કરતા હોય. એમાં તમને લોકોને બધાને યાદ હશે કે તમારી કોલેજમાં મેં મતદાર યાદી સુધારણા માટેના કાર્યક્રમમાં તમારી મદદ લીધી હતી. તમારી કોલેજમાં કોઈ પણ વિદ્યાર્થી કે વિદ્યાર્થીની જેની ઉંમર 18 વર્ષ કે તેથી વધારે છે તો એને મતદાર યાદીમાં નામ નોંધાવવા માટે આપ મદદ કરો. અને એમાં આપે ખૂબ સારી અમે લોકોને હેલ્પ પણ કરી અને જે પણ એલિજિબલ યંગ વોટર્સ હતા એને આપણે એમાં દાખલ પણ કરાવ્યા. હવે આ તમને કહું કે જે ચૂંટણીમાં મતદાર યાદીની સાથે સાથે અમે પોલિંગ સ્ટેશન તૈયાર કરતા હોય કે જ્યાં તમે મતદાન કરવા જાઓ છો. તો કોઈ પણ જે વોટર છે એને 2 કિલોમીટરથી વધારે ચાલવું ન પડે, જવું ન પડે એવી રીતે આખા અમે પોલિંગ સ્ટેશન બનાવતા હોય છે કે એના ઘરેથી પોલિંગ સ્ટેશન છે એ 2 કિલોમીટરના વિસ્તારમાં એને મળી જાય. એટલે એ પણ એક વ્યવસ્થા અમારી હોય છે. એમાં આ વખતે તો ચૂંટણી પછી એવું પણ કીધું છે કે જે 85 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિઓ છે એવા લોકોને માની લો કે કોઈ બીજી જગ્યાએ પોતાના વતનમાં આવીને એને વોટ કરવાનો હોય તો જીએસઆરટીસી જે બસ છે એમાં ફ્રી ઓફ કોસ્ટ એમને ટ્રાન્સપોર્ટની સુવિધા પણ જીએસઆરટીસી ની સૂચના છે. એ જ રીતે મહાનગરપાલિકાની બસો હોય, નગરપાલિકાની બસો, એમને પણ કીધું છે કે પોતાના ઘરેથી કોઈ રીતે જવા માંગતું હોય તો એને પણ ફ્રી ઓફ કોસ્ટ ત્યાં જવા દેવા. પોલિંગ સ્ટેશન પર જ્યારે તમે જતા હશો તમારે તો તમે જોવો કે ત્યાં ઘણી બધી સુવિધા અમે ઊભી કરીએ છીએ. એક જગ્યાએ એવું હોય કે એક જગ્યાએ એકથી વધારે પોલિંગ સ્ટેશન હોય, 4-5 રૂમમાં અલગ અલગ ઇલેક્શન ચાલતું, તો ઘણાને ખબર ન હોય કે મારે ક્યાં જવાનું, તો અમે ત્યાં એક એના વોટરની હેલ્પ માટે એક હેલ્પ ડેસ્ક પણ મૂકતા હોય, તો તમને ખબર પડે કે ક્યાં તમારે વોટિંગ કરવા જવાનું. પછી ત્યાં અંદર અમારો જે પોલીસ સ્ટાફ હોય એ તમને જે હમણાં વિડીયોમાં બતાવ્યું મતદાર યાદીમાં નામ છે કે નહીં ચેક કરે, તમને ઇંક લગાડે, તમને પછી વોટર કમ્પાર્ટમેન્ટમાં અંદર જઈને તમે વોટ કરતા હોય, આ બધી વસ્તુ પ્રક્રિયા એમાં થતી. પણ અમે જેમ પાછળ તમે બોર્ડ જોતા હશો કે દિવ્યાંગ ફ્રેન્ડલી પોલિંગ સ્ટેશન હોય એમાં અમે રેમ્પ પણ બનાવતા હોય. સાથે સાથે અમે વ્હીલચેરની પણ સુવિધા રાખીએ છીએ. જ્યાં દિવ્યાંગ મતદારો હોય તો એવા જગ્યાએ અને ખાસ જે જરૂર હોય એવી રીતે અમે ત્યાં વ્હીલચેર પણ રાખતા હોઈએ છીએ જેથી કોઈ પણ એવા દિવ્યાંગ વ્યક્તિ આવે કે જેને પોલિંગ સ્ટેશનની અંદર જવામાં તકલીફ ન પડે. અમે ત્યાં 2 વોલેન્ટિયર પણ રાખતા હોય છે કે જેથી એને મદદ થઈ શકે અને એ સારી રીતે મતદાન કરી શકે. અમુક અંધ જે દિવ્યાંગ વોટર આવતા હોય તો એના માટે અમે બ્રેલ લિપિમાં છપાવેલું પણ એનું મતપત્રક અમારી પાસે હોય છે એની પર જોયું. ઉપરાંત ડી ઉપર પણ અમે બ્રેલ લિપિમાં એ છપાવે એટલે એ પણ એક કરીને જોઈ શકે છે કે કયા નંબર ઉપર એ વોટ કરવા માંગતા હોય. તો આ રીતે એક એક્સેસિબલ આખું જે છે ને એ મતદાન અમે એમાં કરાવતા હોય છે. બીજું કે હમણાં કાલે જેમ આજે તમારી સાથે મીટિંગ છે એમ કાલે અમે બધા હોટેલ એસોસિએશન સાથે અમે એક મીટિંગ કરી હતી અને એમને પણ અમે વિનંતી કરી હતી કે ભાઈ તમે લોકો જે તમારા ત્યાં કસ્ટમર આવે છે એને પણ તમે પ્રોત્સાહિત કરો મતદાન કરવા માટે. તો એ લોકોએ વોલેન્ટરી આ વખતે લગભગ 25 જેટલી હોટલોએ આપણા જિલ્લામાં એવું જાહેર કર્યું કે એ દિવસે જે પણ કસ્ટમર અમારા ત્યાં વોટિંગ કરીને આવશે ને અને અમને આગળ પર એ ઈંક બતાવશે તો અમે એના બિલમાં 7% ડિસ્કાઉન્ટ આપીશું. 7% એટલા માટે કે 7મી મે આપણો મતદાનનો દિવસ છે અને એટલા માટે છે. તો એવું પણ એક આ વખતે ઘણા બધા જગ્યાએ આપણે શરૂ કરાવ્યું છે. 7 મે હશે એટલે તમે જુઓ કે આજથી ગરમી કેટલી છે અને આ ગરમી તો વધતી જ જવાની છે એટલે એ દિવસે ગરમી પણ વધારે રહેશે. એટલે મારી જે તમને વિનંતી એ પણ છે કે તમે લોકો જે લોકોને પ્રોત્સાહિત કરો એને એ જ કહો કે ભાઈ તમે સવારના 7 વાગે ઇલેક્શનનું વોટિંગ ચાલુ થઈ જશે તો 7 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી ચાલવાનું. તો આ દરમિયાન જેટલું બને એટલું વહેલા જઈને એકવાર વોટિંગ કરી આવો જેથી શું થાય કે ગરમી જે હીટવેવ વગેરે હોય એનો સામનો ન કરવો પડે. છતાંય અમે તમને કહું કે અમે લોકો ત્યાં ઠંડા પાણીની સુવિધા હોય, ટોયલેટની સુવિધા હોય, એના સાથે સાથે અમે ત્યાં મેડિકલની કીટ પણ રખાવતા હોય છે. ઉપરાંત અમારી આખી ડૉક્ટરોની ટીમ પણ એ રીતે અમે ગોઠવી હોય છે કે ઇનકેસ કોઈને ઇસ્યુ થાય તો 108 જે એમ્બ્યુલન્સની સુવિધા, ડૉક્ટરની સુવિધા એ પણ મળી રહે એ પણ અમે આ હીટવેવમાં ધ્યાન રાખીએ છીએ. અમે આ વખતે દરેકે દરેક અમારા જે આખા લોકસભાની અંદર 7 જેટલી વિધાનસભા ક્ષેત્ર આવે એટલે કે 7 MLA વિસ્તાર આવે તો એમાં દરેકમાં અમે એકમાં 7 મહિલા
ડ્રીવન પોલિંગ સ્ટેશન, કે આખું જે પોલિંગ સ્ટેશન છે ને એ મહિલાઓ જ સંચાલિત કરશે. એમાં ફર્સ્ટ પોલિંગ જે અમારા પ્રિસાઇડિંગ ઓફિસર હોય, અંદરના પોલિંગ બાકીના સભ્યો, એ બધા જ મહિલાઓ હશે. અને એના આખે દિવસ અમને જિલ્લા લેવલે એક આપણા જેવા યુવા જે અમારા સ્ટાફ હશે એ આખું એ સંચાલિત કરતા હશે. અમુક અમે મોડેલ પોલિંગ સ્ટેશનો બનાવશું, દિવ્યાંગ પોલિંગ સ્ટેશનો બનાવશું કે જ્યાં દિવ્યાંગો જ આખું બધાનું સંચાલન કરતા હોય. આવા અલગ અલગ ઇનિશિયેટિવ લઈએ છીએ. અમે પ્લાસ્ટિક ફ્રી પોલિંગ સ્ટેશનો પણ આ વખતે બનાવી રહ્યા છીએ. એમાં એ પોલિંગ સ્ટેશનની અંદર વપરાતી દરેકે દરેક વસ્તુ છે એ પ્લાસ્ટિક સિવાયની હોય એવા પણ પોલિંગ સ્ટેશન અમે આ વખતે બનાવી રહ્યા છીએ. એટલે ઇલેક્શન કમિશન આમાં તમને જાણીને આશ્ચર્ય થશે કે ખૂબ ઇનોવેટિવ છે ઇલેક્શન કમિશન, અને દર વખતે કંઈક ને કંઈક નવું આમાં આવતું રહેતું હોય છે. અને આપણા જે ટેકનોલોજી, તમે બધા તો ફેસબુક છે, ટ્વિટર છે, ઇન્સ્ટા વાપરતા જ હશો, તો ટેકનોલોજીના ઉપયોગમાં ઇલેક્શન કમિશન પણ પાછળ નથી. અમારામાંથી સી વિજિલ એપનું કેટલા જણાને ખ્યાલ છે? સી વિજિલ એક એપ છે જેના ઉપર આદર્શ આચારસંહિતા એટલે ચૂંટણી દરમિયાન અમુક નિયમો બનાવ્યા છે કે આ કામગીરી કરવી, આ કામગીરી નહીં કરવી, આવી રીતેનું વર્તન રાખવું, એવા અમુક નિયમો છે. ન પાલન થાય તો એમાં સજા પણ થાય. તો એમાં સંબંધિત કોઈને કંઈ ફરિયાદ હોય તો આ સી વિજિલ એપ છે ને તમે પણ ડાઉનલોડ કરજો અને તમારા આસપાસના લોકોને પણ ડાઉનલોડ કરાવજો. કોઈ જગ્યાએ તમને લાગે કે આ ચૂંટણીના નિયમોનો ભંગ થાય છે, આદર્શ આચારસંહિતાનો ભંગ થાય, કોઈ ફરિયાદ કરે એમાં, તો એ ફરિયાદ તમારે 100 મિનિટની અંદર એને ડિસ્પોઝ કરવી પડે. 100 મિનિટની એમાં લિમિટ છે. અને એમાં એવું છે કે લાઈવ ફોટો કે લાઈવ વિડીયો જેમાં કરી શકે. એટલે શું થાય કે કોઈ ગુના કોઈ વિડીયો કે ફોટો કરીને ખોટી ફરિયાદ ન કરે. પછી દિવ્યાંગો જે વ્યક્તિઓ છે એના માટે એક સુવિધા એપ છે જે છે એના ઉપર બી સક્ષમ એપ છે, સક્ષમ એપ છે. એ સક્ષમ એપ ઉપર એ લોકો વ્હીલચેરની માંગણી પણ કરી શકે છે. એ પણ અમે એને પ્રોવાઈડ કરતા હોય છે. પછી તમારા હવે તો જો આપણા આ સીટ માટે ઉમેદવારો નક્કી થઈ ગયા છે. આ વખતે લોકસભાની આ ચૂંટણીમાં 11 ઉમેદવારો ચૂંટણી લડવાના છે જુનાગઢની આ સીટ માટે. તો તમારે માન લો કે દરેક ઉમેદવાર વિશે જાણવું હોય તો નો યોર કેન્ડિડેટ એવી એક એપ છે જે તમે ડાઉનલોડ કરી શકો. એના ઉપર એની બધી વિગત હશે કે એને જે એફિડેવિટ અમે આપી હશે એની પણ વિગત હશે કે એની એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે, એની મિલકત કેટલી છે, એના ઉપર કોઈ ગુના દાખલ થયેલા છે કે શું છે. આ બધી જ વિગતો તમને આ નો યોર કેન્ડિડેટ એપ ઉપરથી મળી શકો છો, જેથી જ્યારે વોટિંગ કરવા જાઓ ત્યારે તમને ખબર હોય કે કયા ઉમેદવારને મારે વોટ કરવો જોઈએ, એ તમે એનો નિર્ણય લઈ શકો. સાથે સાથે આપણે વોટર હેલ્પલાઇનનું પણ વિડીયોમાં જોયું, એ પણ તમે તમારો જે ચૂંટણી કાર્ડ છે એ એમાં નાખી અને તમે કયા પોલિંગ સ્ટેશન તમારું છે એ જાણી શકો છો. આખી પ્રક્રિયા એટલે ઇલેક્શન કમિશન જે છે એ આખું એક આ રીતે તમને કહું તો ટેકનોલોજીનો પણ ખૂબ સારો આમાં ઉપયોગ કરી રહ્યું છે. હવે તમારી જેમ જ હમણાં ગઈકાલે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સાથે પણ મિટિંગ લીધી. ઘણા બધા આપણા ત્યાં કોન્ટેન્ટ ક્રિએટર ખૂબ સારા હોય છે. અમુકના તો 1 મિલિયન ને એનાથી પણ વધારે સબસ્ક્રાઈબર હોય. એ લોકોએ પણ આ વખતે અમને સારો સપોર્ટ કર્યો છે. એ લોકો પણ કાલે આવે અને એમને પણ ખાતરી આપી કે અમે પણ અમારા મારફતે લોકોને આમાં જાગૃત કરશું. એમ હમણાં વાત થઈ ને કે નો વોટર શુડ બી લેફ્ટ બિહાઇન્ડ. એટલે કોઈ વોટર જે છે એ મતદાન કરવાથી વંચિત ન રહે, એ ખાસ ઇલેક્શન કમિશનનો આશય છે. આપણા ત્યાં આ જે લોકસભા વિસ્તાર છે એમાં એક પોલિંગ સ્ટેશન આવે છે બાણેજ, ગીર સોમનાથ જિલ્લામાં છે. ત્યાં એક વોટર માટે ઇલેક્શન કમિશન દર વખતે પોલિંગ સ્ટેશન બનાવે છે. ખાલી એક વોટર છે તો પણ તમને કહું અમારો આખો પોલિંગ સ્ટાફ વિથ સિક્યુરિટી ત્યાં જાય, વોટિંગનું આખી મશીનરી ત્યાં લઈ જાય અને એમના એક વોટ માટે અમે આખી વ્યવસ્થા ત્યાં કરતા હોય છે. પછી એ જ રીતે જંગલની અંદર એક કનકાઈ કરીને મંદિર છે, ત્યાં અમે પોલિંગ સ્ટેશન બનાવીએ છીએ. ત્યાં કોઈ નેટવર્ક આવતું નથી. અમે આખું બધું એની સાથે જે વોકી ટોકી મારફતે અમે આખો દિવસ એના સંપર્કમાં રહેતા હોય કે ભાઈ કેટલું વોટિંગ થયું, એના આંકડા આવે. આ વખતે કમિશન એ પણ કરવાનું છે કે ઘણીવાર ખાસ કરીને શહેરી વિસ્તારમાં કેવું થાય કે ભાઈ બહુ લાઈન છે, નથી જવું વોટિંગ કરવા. હવે કમિશન એ પણ કરવાનું છે કે તમને ખબર પડે કે કયા પોલિંગ સ્ટેશન ઉપર કેટલી લાઈન છે, તો એ તમને તમારો વોટિંગ કરવા કયા સમય જવું એ બી તમને ગાઈડ થાય. એના માટે પણ એક આ રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો છે. એટલે આમ તમને કહું તો ખૂબ મોટી તૈયારી. મારે ત્યાં એક 1850 જેટલા પોલિંગ સ્ટેશન આવવાના છે અને
18 લાખ જેટલા આત્મનિર્ભર મતદારો એનો ભાગ છે, 18 લાખ જેટલા. અને મારો ચૂંટણીનો સ્ટાફ લગભગ 10,000 જેટલો ચૂંટણીનો સ્ટાફ આમાં રોકાયેલો છે, જેને અમે ઈવીએમ મશીન આપશું, એ લોકો પોલિંગ સ્ટેશનમાં જઈને મતદાન કરાવશે. પણ આ બધું જ હું તમને કહું છું, પણ જો વોટર જ ન આવે મતદાન કરવા તો કોઈ એનો મતલબ રહેતો નથી. આપણે પેલું એક્ઝામ્પલ આપી જ દઈએ ને. હા, હવે હાથ ઊંચા કરાવો છે, હાથ ઊંચા કરો. તમારાથી લગ્નમાં કેટલા જણા ગયા છે? લગ્ન પ્રસંગમાં ગયા હોય અત્યાર સુધીમાં એવા કેટલા જણા છે? તમારા રિલેટિવના હોય કે કોઈ, ઇન્ક્લુડિંગ મી, હું પણ લગ્નમાં ગયેલો છું. હવે એવા જણા હાથ ઊંચા કરે કે એવા લગ્નમાં કેટલા જણા ગયા છે કે જેમાં જાનૈયા આવી ગયા, બરાબર, ભોજન પીરસવાવાળા બનાવવાળા આવી ગયા, બેન્ડ વાજાવાળા આવી ગયા, જે પંડિત છે એ પણ આવી ગયા, બધી જ મશીનરી લઈને ચોરી બોરી ગોઠવી દીધી આખી સરસ. અને એ લગ્નમાં વર અને વહુ નથી, એવા લગ્નમાં ગયા હોય એવા હાથ ઊંચા કરે છે. કોઈ એવા લગ્ન કે આવ્યા જ નહીં? એવો કોઈ લગ્ન પ્રસંગ કહેવાય? ના કહેવાય. કારણ કે એ દિવસે તો વર છે, વહુ છે, એ જ મેઇન છે. તો એવી રીતે તમે કહો આ આખી મતદાનની અમારી પ્રક્રિયામાં મેઇન કોણ છે? મતદાર. તો મતદારો ના આવે તો અમારે આ રીતે આખી જેમ લગ્ન પ્રસંગમાં વાત કરીએ એમ આખી તૈયારી કરવાનો કોઈ મતલબ રહે નહીં. અને એટલા માટે જ અમે ખાસ અપીલ કરીએ છીએ કે વધુમાં વધુ મતદારો એ દિવસે આવે. હવે વિચાર કરો 7 વાગ્યાથી લઈને 6 વાગે એટલે 11 કલાકનો સમય છે. એટલે 11 કલાકમાંથી વોટર પોતાના બિઝી લાઈફમાંથી 15-20 મિનિટ કાઢીને વોટ કરવા ના આવી શકે? ચોક્કસ આવી શકે. અમે તો એ દિવસે જે કારખાનામાં અને દુકાનોમાં જે કામ કરતા હોય છે ને એને ઇલેક્શન કમિશન એ દિવસે પેડ લીવ જાહેર કરે છે. એટલે કોઈ કામદારને એના માલિક એ દિવસે એને જબરદસ્તીથી વોટિંગ કરતા રોકી ન શકે ને એને પેડ લીવ આપવી પડે અને એની એક ફરજ પણ છે. તો આટલું બધું ધ્યાન ઇલેક્શન કમિશન રાખતું હોય છે તો પછી આપણી બી જવાબદારી છે કે આપણી સાથે સાથે જેમ વીડિયો સાહેબ હમણાં કીધું કે તમે તો વોટ કરો, તમારા આસપાસના લોકોને વોટ કરાવો અને એને પ્રોત્સાહિત કરો. આમ તો જનરલી દીકરીઓ નાસ્તો સવારે બ્રેકફાસ્ટ બનાવતા મોટા ભાગે આવડતું, પણ ભાઈઓમાંથી કેટલાને આવડે? 1-2. ના કેમ શું સર, નાસ્તો બનાવતો એક સારી વસ્તુ છે. પછી તમે એક કામ કરો, હું તો આમ તો દીકરીઓને અપીલ કરતો હોઉં છું, પણ આજે હું તમને અપીલ કરું કે એ દિવસે તમે સવારે છે ને તમે નાસ્તો બનાવો અને તમારા મમ્મી પપ્પા, કાકા કાકી, દાદા દાદી હોય એને કહો કે જાઓ તમે વોટિંગ કરી આવો અને પછી આપણે ભેગા મળીને સવારનો નાસ્તો કરો. બરાબર? પ્રોમિસ? સરસ. અને દીકરીઓને બી વિનંતી છે કે તમે પણ એ દિવસે એવું કરજો. અને જે વોટિંગ કરીને ના આવે એટલે ઘરના છે ને ઉંદરામાં જ પૂછી લેવાનું કે પેલી ટીક બતાવો, ટીક ના બતાવ્યો તો પછી નાસ્તો કરાવવાનો નહીં. તો મારું એ કહેવાનું છે કે આને આપણે એક કહેવાય ને કે સેલિબ્રેશન તરીકે લઈએ. તમે જ્યાં છો, હું પણ હવે તો જવાનું ઓછું થાય છે, પણ નવરાત્રિમાં જ્યારે જતા ત્યારે મિત્રોને બોલાવતા, દીકરીઓ બેનપાણીને બોલાવવા જાય તો એમાં કોઈને આમંત્રણ આપે છે? કોઈ. ગ્રુપ ઓટોમેટિક બની જાય છે, બધા જ જાય છે અને સરસ મોડા સુધી આપણે ગરબા કરતા હોય છે, કેટલા ઉત્સાહમાં હોય છે. તો એ દિવસે પણ આપણે મતદાનના દિવસે 7 મેના દિવસે પણ આવું જ એક વાતાવરણ ક્રિએટ કરીએ. અને હું આશા રાખું છું કે આજની મીટિંગ પછી તમે મેક્સિમમ લોકો સુધી પહોંચો અને એમને વોટિંગના દિવસે વોટિંગ કરવા માટે મોકલશો, લઈ જશો અને તમારું જે લોકશાહીમાં જે યોગદાન છે એમાં તમે સહભાગી થશો એવી મને આશા છે. ધન્યવાદ. એ આપણા ઘરના મોભીને વડીલ આપણી સાથે જે એકદમ ઇન્ફોર્મલી વાત કરતા હોય એ ટોનમાં આપણા રોજબરોજના અનુભવોને કનેક્ટ કરીને સાહેબે જે વાત મૂકી છે, એટલે અત્યારે આપણે આમ કરીએ છીએ, આમને આપણે અમલમાં મૂકવાનું છે, મોઢું હલાવવાનું છે, મગજ હલાવવાનું છે, મોઢાને હારે અને મગજ ચાલશે તો તમારી સાથે સાહેબે કીધું તમારું કુટુંબ પરિવાર પણ સાથે ચાલશે. એટલે લગ્ન પ્રસંગની વાત રાખીને તમારા માટે પણ એક સરસ પર્વ છે, ઉત્સવ છે. આ પર્વ સર્વનું પર્વ છે, માત્ર તમારું નથી, તમે એના બ્રાન્ડ એમ્બેસેડર છો. એ ન્યાયે યાદ રાખો, દમદાર મતદાર, જાનદાર મતદાર, શાનદાર મતદાર, સિંહની સવારીવાળો મતદાર, ગિરનારની ગોદવાળો મતદાર એટલે જુનાગઢ જિલ્લાનો મતદાર એ સૂત્રને સાર્થક કરી અને સંકલ્પને અમલમાં મૂકી અને સરસ મજાની ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પર તમારી સ્ટોરી પણ મૂકજો. અમારી આજની સ્ટોરી અને એ સ્ટોરીને પછી 182 લાઈક મળશે. એ બદલ આનંદ ઉઠાવશું. ફરી એકવાર આજના આ પર્વની આભાર વિધિ માટે ડાયનેમિક
ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર લતાબેન ઉપાધ્યાયની વિનંતી છે આજના કાર્યક્રમને આભારી. નમસ્કાર. મતદાન જાગૃતિ માટેના 15 ડેઝ ઇન્ટેન્સિવ એ અંતર્ગત આજે 25મી તારીખે કેમ્પસ એમ્બેસેડર સાથેની સભા યોજવાની હોય. સર, અમે 5 દિવસથી આની મહેનત કરી રહ્યા હતા અને અમને એવું હતું કે ભાઈ વેકેશન અને પરીક્ષા આ બે સાથે હતું તો કઈ રીતે પોસિબલ કરાવશું, પણ વિદ્યાર્થીઓ તરફથી અભૂતપૂર્વ સહયોગ પ્રાપ્ત થયો છે. સર, નહીં તો મને રોજ સાંજે લગભગ ફોન આવે કે અમારું નામ આમાં છે મેડમ, અમારે કલેક્ટર સાહેબને મળવું છે. એટલે મને થયું કે કાર્યક્રમ થઈ જશે અને વિદ્યાર્થી મિત્રો જે અત્યારે હાજર છે એમને પણ કહી દઉં કે કલેક્ટર સર, ડીડીઓ સર, આરએસસી સર જે અત્યારે ઉપસ્થિત છે આખા દિવસમાં આટલો સમય આપો ને એ બહુ અગત્યની વસ્તુ છે. અને સૌપ્રથમ તો એ ત્રણેયનો આભાર માનું કે આપણા માટે આટલો સમય આપણને આપ્યો છે. બીજું, અમે 50ની સંખ્યા ધારી હતી સર કે 50 એમ્બેસેડર આવશે અને એમના દ્વારા આપણે આ કાર્યક્રમ કરશું, પણ સંખ્યા મને ઝાઝી દેખાય છે અને પાછો ઉત્સાહથી ઉપસ્થિત થયા છે સર. તો આ પ્રસંગે આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે આ પરીક્ષા અને વેકેશનના માહોલમાં પણ આપણે ચૂંટણીના પર્વને પણ એટલી જ અગત્યતા આપી છે. 28 તારીખે આ જ કેમ્પેઇનના ભાગરૂપે નો યોર પોલિંગ બૂથ આ યોજાવાનું છે. તો 28 તારીખે મારી નમ્ર અપીલ છે કે આપ આપના પોલિંગ બૂથે જાઓ, આપના પરિવારને પણ લઈ જાઓ અને ત્યાં જઈ અને પોલિંગ બૂથ ઉપર જ એક જાગૃતિનું કેમ્પેઇન કરો, લાઈક ચુનાવ પાઠશાલા, જેથી કરી અને આપણે તો જે જાણીએ છીએ પણ એ જાગૃતિ બીજા 5 કે 10 અન્ય લોકોને પણ આપણે પહોંચાડી એમને જાગૃત કરીએ. તો 28 તારીખનો કાર્યક્રમ પણ આપના થકી વધારે સારી રીતે થાય એવો મારો નમ્ર અનુરોધ છે. તો આજે આ કેમ્પસ એમ્બેસેડરની બેઠક માટે અમારી પૂરી ટીમે જે મહેનત કરી છે એ અધિકારીઓમાં નીતાબેન મુદલા સાહેબ, એમની ટીમ, બીઆરસીસી, સીઆરસી શ્રી, આ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આ આખી ઇવેન્ટને સક્સેસફુલ બનાવી છે. ફરી એક વખત કલેક્ટર સર, ડીડીઓ સર અને આરએસસી સર આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. જય હિન્દ. ભારતના નાગરિકો લોકશાહી તંત્રમાં શ્રદ્ધા રાખીને પ્રતિજ્ઞા લઈએ છીએ કે અમે અમારા દેશની લોકતાંત્રિક પરંપરાઓની મુક્ત, ન્યાયી તેમજ શાંતિપૂર્ણ ચૂંટણીઓની ગરિમાને જાળવીશું તેમજ દરેક ચૂંટણીમાં નિર્ભયતાપૂર્વક ધર્મ, વંશ, જ્ઞાતિ, જાતિ, ભાષા કે અન્ય કોઈ પણ પ્રલોભનથી પ્રભાવિત થયા સિવાય મતદાન કરીશું. જય હિન્દ.
મારું નામ મકવાણા પ્રીતિ વિજયભાઈ છે. હું ગળુ સૌરભ સાયન્સ કોલેજ તરફથી આવું છું અને અમને ખૂબ અતિ આનંદ થાય છે કે અમારી આખી કોલેજમાંથી મારું નામ સિલેક્ટ કરવામાં આવ્યું છે અને હું ખુદને એટલી ભાગ્યશાળી માનું છું કે હરુભરું મેં આજે કલેક્ટર સરની સાથે મિટિંગમાં બેઠી અને આ બધા લોકો સાથે મને પરિચય થયો. અને આપણે તો એવી ભારત જેવી પવિત્ર ભૂમિમાંથી આવીએ છીએ ને આપણો દેશ લોકશાહી છે. આપણો દેશનું જે શાસન છે લોકો દ્વારા ચાલે છે, આપણા દ્વારા ચાલે છે. તો આપણે ગૌરવ થવો જોઈએ કે આપણે જ આપણા દેશનું આપણા દ્વારા શાસન ચલાવીએ છીએ. તો આપણે સારા એવા નેતાને વોટ કરીએ અને વોટ આપવું એ આપણો અધિકાર છે અને આપણે આપણા અધિકારને કોઈ દી ભૂલવો ન જોઈએ અને ફરજિયાતપણે કોઈ પણ સંજોગોમાં જઈને વોટિંગ કરવું જોઈએ અને સારા એવા નેતાનું સિલેક્શન કરીએ એ આપણી ફરજ છે. અસ્તુ. મારું નામ લાખાણી અંજલિ છે. હું એનઆર વેકરિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી જૂનાગઢમાંથી આવી છું. આજે કલેક્ટર સર સાથે જે મિટિંગ થઈ રહી હતી એની અંદર મારા કોલેજમાંથી મારું નામ સિલેક્ટ થયું છે. આ મિટિંગની અંદર ઇલેક્શન વિશે માહિતી આપવા માટે કલેક્ટર સરે આ મિટિંગ યોજાવી હતી. એની અંદર હું ખૂબ ઉત્સાહપૂર્વક આવી છું અને હું મારા કોલેજની અંદર બી બધાને પ્રેરિત કરીશ અને હું પોતે બી મતદાન કરવા જઈશ. એટલે આનો ઘણું બધું મને આજે જાણવા મળ્યું છે આ મિટિંગમાં આવીને. અસ્તુ. જય હિન્દ, જય ભારત. મારું નામ રિદ્ધિ જાડેજા છે. હું ડૉક્ટર સુભાષ યુનિવર્સિટીની છાત્રા છું. આપણું ભારત દેશ જે અત્યારે યુવા પ્રધાન દેશ છે ત્યારે આ અમારા જૂનાગઢના યુવાનોને ભેગા મળીને આજે એક મિટિંગ કરવામાં આવી કલેક્ટર સાહેબ જોડે, જ્યાં અમને ખૂબ જ જાણવા મળ્યું વોટ કરવું શું કામે જરૂરી છે. હવે અમારો કર્તવ્ય છે કે અમે બધા અમારા આજુબાજુના માણસો છે, યુવાનો છે જે પહેલી વાર વોટ દેવા જઈ રહ્યા છે, એ બધાને પ્રેરિત કરીએ કે વોટ દેવા જાય, પોતાનો મતદારનો અધિકારનો પૂરેપૂરો લાભ લે અને વોટ દઈ અને પોતાના મન ચાહીતા આપણા નેતાઓને ચૂંટીએ અને આગળ વધારીએ. હવે આ આપણો અધિકાર છે અને આપણે આપણા અધિકારનો પૂરેપૂરો લાભ લેવો જોઈએ. અસ્તુ. મારું નામ કાવ્યા ભટ્ટ છે. હું ઘોડાસરા કોલેજમાંથી આવેલી છું. અહીંયા અમને અવસર આપવામાં આવેલો હતો કે તમે ચૂંટણી વિશે જાણો અને ચૂંટણી શું છે, લોકોને પ્રેરિત કરો. પહેલાં તમે જાણો, પછી બીજા લોકોને પ્રેરિત કરો. આપણો ભારત દેશ છે એ લોકશાહીનું સૌથી મોટું તંત્ર છે એવું બતાવે છે. આપણે અને યુવાઓ છીએ, આપણે યુવાઓ સાથે મળી અને આ ચૂંટણીમાં સાથ દઈએ અને વોટ કરીએ એવી મારી તમને વિનંતી છે. હું પણ મારા કોલેજમાં જઈ અને મારી જે મારી કોલેજની જે વિદ્યાર્થીનીઓ છે એમને કહીશ અને એમને પણ વોટ કરાવીશ. તમે પણ જરૂર ને જરૂર વોટ કરજો. થેન્ક યુ. મારું નામ જુનૈદ અહમદ હુસૈન સિલાવટ છે. હું JKM-BCA કોલેજમાંથી આવું છું. આજે કલેક્ટર સાહેબ સાથે મિટિંગ કરીને અમને ખૂબ આનંદ થયો છે અને મતદાન કરવું શા માટે જરૂરી છે એ પણ અમને ખૂબ સારી રીતે કલેક્ટર સાહેબે સમજાવ્યું છે અને હું પણ મારા સગાવાલા કે મિત્રો જે કંઈ પણ હોય એમને બધાને મતદાન કરવા પ્રોત્સાહિત કરીને આપ સૌને પણ જણાવું છું કે આપ સૌ પણ મતદાન કરીને એક સારા નેતા ચૂનીએ અને લોકશાહીને જાગૃત રાખીએ. જય હિન્દ. મારું નામ પ્રીત પુરોહિત છે. હું JKM-BCAમાંથી આવું છું. આજે કલેક્ટર શ્રી સાથે મિટિંગ થઈ હતી. મતદાન કરવું શું જરૂરી છે. હું પણ સગાવાલાને કહીશ કે મતદાન જરૂરથી અચૂકપણે કરો અને 10 મિનિટ ફાળવો. હું ચાંડેગરા જાનવી ફ્રોમ બાઉદ્દીન કોલેજ સાયન્સ કોલેજમાંથી હું આવું છું. હું આજે અહીં કલેક્ટર સર જોડે મેં આજે મિટિંગ કરી છે બધા જોડે. એમાં મતદાન વિશેની જાગૃતિ ફેલાવવા માટેનું અભિયાન હતું. જ્યારે કલેક્ટરશ્રીએ અમારે બધાને જણાવ્યું અને અમારે પહેલો વોટિંગ માટે અમારે સપોર્ટ કર્યો છે અને તેમણે મતદાન વિશેનું ન્યૂ એપ છે અને ઇઝીલી આપણે મતદાન કઈ રીતે કરવું જોઈએ અને શેના માટે કરવું જોઈએ અને સારા મતદાન નેતાને ચૂનવા જોઈએ એ માટેનું અમારે ગાઈડન્સ આપ્યું છે અને આ માર્ગદર્શનથી અમે લોકોમાં જાગૃતિ ફેલાવીશું કે મતદાન આપણા બધા માટે જરૂરી છે અને સારા નેતાને ચૂની અને આપણા દેશનો વિકાસ અને તેને વિકસિત બનાવવા માટે આપણે આગળ વધીએ. અને બધાને હું વિનંતી કરું છું કે તમારો કિંમતી મત તમારા સારા નેતાને ફાળવો અને તમે દેશને સારા પ્રગતિશીલ બનાવવા આગળ વધો. થેન્ક યુ.
મારું નામ આજ્ઞા રૂપેશભાઈ વસાવડા છે. હું આજે બહુ જ ખુશ છું કે હું આજે સક્ષમ છું એક મતદાન આપવા માટે, અને મને એક તક મળી છે કે હું મારા પ્રતિનિધિને પસંદ કરી શકું. એટલે હું બધા જ મારા મિત્રજનોને, મહિલાઓને, ભાઈઓને હું બધાને કહેવા માંગીશ કે તમે બધા મતદાન કરો અને તમે એનાથી તમે તમારા જે પ્રતિનિધિ છે એને તમે સિલેક્ટ કરી શકો છો. એના માટે હું બધા જ નાગરિકોને, વિદેશમાં રહેતા નાગરિકોને, ભારતીય જનતાને બધાનું કહેવા માંગીશ કે મતદાન આપણા ભારત માટે બહુ જ જરૂરી છે, એટલે તમે મતદાન કરશો. થેન્ક યુ. મારું નામ બોરિયા પલક છે. હું બાઉદીન સાયન્સ કોલેજમાંથી આવી છું. આજે અમારી કલેક્ટર સર સાથે પહેલીવાર વોટની બધા મતદાન શું કામે જરૂરી છે તે બધું સમજાવ્યું. મતદાન એ આપણો અધિકાર નહીં પણ આપણી ફરજ પણ છે. 7 મેના રોજ મતદાનની તારીખ છે, તે માટે હું મારો ફર્સ્ટ વોટ ત્યાં રજૂ કરવા જઈશ. તે માટે હું ખૂબ જ ઉત્સાહિત છું. તેથી હું બધાને જાગૃત કરું છું કે બધા વોટ કરે અને સારા નેતા ને પસંદ કરી અને દેશને આગળ વધારે. થેન્ક યુ. મારું નામ આજ્ઞા રૂપેશભાઈ વસાવડા છે. હું ઘોડાસર તરફથી આવી છું અને હું આજે ફર્સ્ટ ટાઈમ વોટ કરવા જવાની છું. એટલે હું બધા જ જનતાઓને કહેવા માંગીશ કે આપણે બધાને એક આ મોકો મળ્યો છે આપણા પ્રતિનિધિ પસંદ કરવાનો, એટલે બધા જ આનો ફાયદો ઉઠાવવો જોઈએ. અને આપણે બધા જ લોકોએ લોકસભાના માટે પસંદ કરવા માટે આપણને બધાને આપણને ઓપોર્ચ્યુનિટી મળી છે. તો આ હું બધાને કહેવા માંગીશ કે આપણે બધા જ કરી શકીએ છીએ. 7 મેના બધાએ જ આપણે એટલું તો કંઈ પણ ઇમ્પોર્ટન્ટ કામ ના હોય જેનાથી આપણે મતદાન સૌથી મહત્ત્વનું કામ છે, જેનાથી આપણે આપણા પ્રતિનિધિ પસંદ કરી શકીએ છીએ અને એના ફાયદા આપણને જ મળવાના છે. તો બધાને જ કહીશ કે 7 મેના તમે બધા જ મતદાન કરવા જરૂર જશો.